વાઘોડિયામાં હેડ કોન્સ્ટેબલ સહિત ખાનગી વ્યક્તિ લાંચ લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। એક જાગૃત નાગરિકે અગાઉ તેમનું ગોડાઉન ભાડેથી આપેલ જે ભાડુઆતોએ ફરિયાદી સાથે ભાડા કરાર કરેલ નહીં, જેથી ગોડાઉન ખાલી કરાવેલ રમેશ બિશ્નોઈ અને પિયુષ નામના ઈસમો ટેન્કરમાંથી ગેસની ચોરી કરતા જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા પકડવામાં આવેલ અને તેઓ વિરુદ્ધ જરોદ પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ, જેથી આરોપીઓએ ફરિયાદીને આ ગુનામાંથી નામ કાઢી નાખવા માટે રૂપિયા 5 લાખની લાંચ પેટે માંગણી કરેલ હતી, જે રકઝકના અંતે રૂપિયા 2,50,000 લાંચ પેટે લેવાનું નક્કી કરેલ હતું, જે પૈકી ફરિયાદીએ તેમના બેંકના ખાતામાંથી આરોપીના ખાતામાં રૂપિયા 1,80,000 મોબાઈલ ટ્રાન્સફર દ્વારા તારીખ 31/12/2023ના રોજ ટ્રાન્સફર કરાવેલા હતા, તેમજ બાકીના રૂપિયા 70,000 આરોપીને આપવાનો વાયદો કરેલ, જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે તારીખ 2/1/2024ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીઓને ઉપરોક્ત જણાવેલ તારીખ, ટાઈમ, જગ્યાએ લાંચ રૂપિયા 70,000ની લાંચ પેટે સ્વીકારી રંગે હાથ પકડાઈ જઈ ગુનો કરેલ છે, તેમજ આરોપીની તપાસ કરતા હાજર મળેલ નથી, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।